બાલિકાઓનો ખૂબ ખૂબ આભાર કે જેમણે સુંદર મજાનું સરસ બાળકને રજૂ કરી. મિત્રો, 26મી જાન્યુઆરી જ્યારે આવે છે ત્યારે મિત્રો જ્યારે આપણા રાષ્ટ્રીય પર્વની વાત કરીએ ત્યારે આપણા ભારત દેશના રાષ્ટ્રીય પર્વ 3 છે. 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ અને મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ 2 ઓક્ટોબર. તો 26મી જાન્યુઆરીને વડાપ્રધાન મોદી સાહેબે એવું નક્કી કર્યું છે કે જે ધ્વજ ફરકાવે એ શાળામાં ભણી ગયેલી દીકરી જે સર્વશ્રેષ્ઠ અભ્યાસ કર્યો હોય એને હાથે ફરકાવવામાં આવે છે. એટલે કે દીકરીની સલામ દેશને નામ એવા અભિયાનથી જે શાળામાં દીકરી ભણી ગઈ હોય એને હાથે ફરકાવવામાં આવે છે. તો જ્યારે દીકરીની વાત આવે છે ત્યારે બાળકોએ હમણાં એક સ્લોગન લગાવ્યું કે દીકરો દીકરી એક સમાન. બરાબર, ભૂતકાળની અંદર જ્યારે દીકરીને અન્યાય થતો હતો એ આપણે સૌએ જાણેલું છે. ઘણા બધા કુરિવાજો હતા. તો વર્તમાન સરકારે દીકરીને ભણવામાં ઘણી બધી સહાય પૂરી પાડે છે. તો દીકરીને ભણાવી એ આપણી ફરજ છે. એટલે કે દીકરીને ભણવાનું શાળા એ બહુ સરસ ગમે છે અને દીકરીને આપણે રેગ્યુલર મોકલીશું ભણવા માટે એવો અનુરોધ કરીએ છીએ. તો બાળગીત રજૂ કરશે અહીંની શાળાની બાલિકાઓ. મને મારી નિશાળ ગમે એના શબ્દો છે. તો બાલિકાઓ અત્રે અહીંયા રજૂ થશે સ્ટેજ ઉપર.
જ સ્ટોપ કર્યા સ્ટોપ કરવા માટે સ્ટોપ કરવા માટે આજ તો ભાઈ આ ને એક ઉપર ગમે તો સ્ટોપ થઈ જાય સળંગ નહીં ઉતાર કરતા ખૂબ સરસ એમની શાળાની બાલિકાઓએ બાળ ગીત રજૂ કર્યું મને મારી નિશાળ ગમે.